ઇન્સ્યુલેશન નથી કરતા તો જે લાઇટ બિલ આવે છે એ ડબલ થઈ જાય છે કે દોઢું થઈ જાય છે. વરસાદી પાણી હવે બધા જ સંગ્રહ કરતા હોય છે, પણ એ વરસાદી પાણીને સંગ્રહ કરવા માટે અલગ અલગ ટેકનિક્સ અમે કઈ રીતે કરતા હોય છે એ જણાવું છું. ટેરેસમાં ઘણી વખત જે મિસ્ટેક કરતા હોય એ આ પણ હોય છે. કોઈ પણ ડ્રેનેજ પાઇપ હોય એમાં ક્યારેય એલ ન વળવો જોઈએ કે આપણે પ્લાયવુડ કરતાં લગભગ ત્રીજા ભાગમાં આ વસ્તુ થઈ જાય. ટાઇલ્સ લગાડો તો ક્યારે પણ ક્રેક્સ નથી ડેવલપ થતા. અત્યારે એક સાઇટ ઉપર છું, ઘણા લોકો શું કરતા હોય કે આને કવર કરી દે, પણ એનાથી પણ એનામાં જે ગરમી હોય ને નીકળી જાય. એટલે આ બે પાઇપલાઇન જે ગરમ પાણીની છે ને એને ખાલી ઇન્સ્યુલેશન જો કરી દઈએ તો આટલા ડ્યુરેશનમાં પાણી ગરમ ને ગરમ રહેશે, ઠંડુ નહીં થાય, એનું ટેમ્પરેચર ગુમાવશે નહીં. અને આ જે જો ઇન્સ્યુલેશન નથી કરતા તો જે લાઇટ બિલ આવે છે એ ડબલ થઈ જાય છે કે દોઢું થઈ જાય છે, અને જે ઇક્વિપમેન્ટ્સ ઉપર ભાર પડે છે અને એને લીધે જે ઓવરઓલ એનર્જી છે ને એ આપણી વેસ્ટ જાય છે. અહીંયા વોટર ટેન્ક છે. વોટર ટેન્ક એ આપણે કઈ રીતે કરી છે કે થોડુંક નીચેથી ઉપર કરી છે, જુઓ તમે, અને જેથી કરીને નીચે મેન્ટેનન્સ થઈ જાય. અને આની નીચેનો જે ફ્લોર છે વોટર ટેન્ક પછીનો માળ છે, જેમાં આમાં હાઇટ 6-7 ફૂટ મળતી હોય તો આગળનામાં 11 ફૂટ હાઇટ મળે છે. તો ત્યાં બધા જ ઇક્વિપમેન્ટ્સ, આખા બિલ્ડિંગના ઇક્વિપમેન્ટ્સ ઉપર રહી શકે, તેને કવર્ડ પણ રહી શકે, જેથી કરીને મેન્ટેનન્સ કરવું પણ ઇઝી રહે. વરસાદી પાણી હવે બધા જ સંગ્રહ કરતા હોય છે, પણ એ વરસાદી પાણીને સંગ્રહ કરવા માટે અલગ અલગ ટેકનિક્સ અમે કઈ રીતે કરતા હોય છે એ જણાવું છું. લાખોના લોકો મશીન નાખતા હોય મિનરલ્સ માટે, બટ આ જે ભગવાને આપેલું પાણી છે એને જો સ્ટોરેજ કરીએ, પણ એમાં ભૂલ ઘણીવાર શું કરતા હોય છે એ બતાવું. અમે આ શું કર્યું છે, બહુ મોટી ટેરેસ છે તો ત્યાંથી લઈને અહીંયા સુધીમાં ઘણો બધો ઢાળ આપવો પડે, અને આવી રીતના ઢાળ લોકો મેન્ટેન કરતા હોય છે. અમે શું કર્યું છે અહીંયા કે ઢાળ એક જ સાઈડ રાખ્યો, અને એ ઢાળમાં છેલ્લે અમે ચેનલ ક્રિએટ કરી દીધી. એ ચેનલની અંદર ઢાળ પાછો કરી નાખ્યો ને એક સાઈડ આપણે વરસાદી પાણી સંગ્રહ થઈ શકે. ઓલું આવડી ટેરેસમાં લગભગ 5 થી 6 પાઇપ આપણે એકત્ર કરીને પછી કરવું, એટલે ત્યાં પાઇપલાઇન લઈ જવામાં પણ અગવડતા પડે છે. બીજો એક માઇનસ પોઈન્ટ હોય છે જનરલી કે ટેરેસમાં માચણ આવતું હોય છે, અને એને લીધે અહીંયા જનરલી આપણા ટેરેસના સીડી રૂમ કરતાં પણ આ ટેરેસ ઊંચી થઈ જતી હોય, એટલે પહેલેથી જ અમે સીડી રૂમનો સ્લેબ છે ને 6 ઇંચ કે 9 ઇંચ ઊંચો લઈ લઈએ ડિપેન્ડિંગ ઓન ધ સ્પાન. તો આ 6 ઇંચ ઊંચું છે તો આના કરતાં હજી પણ આ નીચું જ રહેશે. અને આ પોર્શનમાં ઘણીવાર વિટ્રીફાઈડ કરતા હોય, એની બદલે ટાઇલ્સ એવી વાપરવી કે જે બોન્ડિંગ ક્યારેય એવું ન થાય કે એનાથી ખોટું પડી જાય. વિટ્રીફાઈડ ટાઇલ્સ થોડીક છૂટી પડી શકે. આ આપણે જે ટેરેસમાં ઘણી વખત જે મિસ્ટેક કરતા હોય એ આ પણ હોય છે કે આ અમે અહીંયા પીસીસી કર્યું, પીસીસી કરી અને એ ટેરેસને જે ઢાળ આપીને પીસીસી કર્યું એના ઉપર કેમિકલથી ટાઇલ્સ લગાડી. તો આ જે પીસીસીને 15 થી 20 દિવસ કે મહિનો જેટલો ટાઈમ થઈ શકતો એમાંથી જે આપણે ઉર્જા નીકળવાની હોય, ગેસ ઉત્પન્ન થવાનો હોય એ થઈ જાય છે, અને એને લીધે આ ટાઇલ્સ ક્યારેય વાંધો નથી આવતો. ઘણા લોકો મોઝેક કરે છે, મગિયામાં કરે છે, પણ એમાં તળ પડવાનું રિઝલ્ટ છે અંદરથી ઉષ્મા એને ગેસ ઉત્પન્ન થાય છે. સો ધીસ ઇઝ ધ બેસ્ટ વે કે પીસીસી કરો, અને એના ઉપર પીસીસી કર્યા પછી ઢાળ આપીને પીસીસી કરો, અને એના ઉપર કેમિકલથી તમે ટાઇલ્સ લગાડો તો ક્યારે પણ ક્રેક્સ નથી ડેવલપ થતી. અને આ ટાઇલ્સમાં જે લગાડ્યા પછી ઇપોક્સીથી ગ્રાઉટ કરવું. એક બીજી વાત એ છે કે જે પ્લાયથી જનરલી ફ્રેમવર્ક કરતા હોય એની બદલે વોટ વી ડુ ઇઝ કે એલ્યુમિનિયમથી ફ્રેમવર્ક કરીએ કે જેથી કરીને જે બેન્ડિંગ આવતું હોય એ પણ ન આવે, અને લાઈફ ટાઈમ તમારું સ્ટેબિલિટી અને ડ્યુરેબિલિટી સારી રહે. હવે આના ઉપર જે આપણે લગાડીએ, જે અહીંયા લગાડ્યું છે, હવે આના ઉપર શીટ લગાડીએ તો એની આને આ સ્થિતિમાં વર્ષો સુધી રહે. સો પ્લાયના સપોર્ટ કરતાં એલ્યુમિનિયમનું ફ્રેમવર્ક જો થાય તો વધારે ડ્યુરેબિલિટી અને સ્ટેબિલિટી વધારે સારી આવે. કોઈપણ સાઇટમાં સર્વિસીસ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તમે જોઈ શકો છો કે આ એસીનું ડક્ટ છે, એને કનેક્ટ કરતું અહીંયાથી ડક્ટમાંથી આ આવ્યું, પછી એના રિલેટેડ ફાયરનું જે આવ્યું છે, તો પીઓપી પહેલાં આ બધું જ થઈ જવું જોઈએ. એના માટે જે પણ સ્લીવ્સ રાખવી પડે એ પહેલેથી આપણે રાખવી પડતી હોય છે. આ એરિયામાં જુઓ તો આ આઉટરમાંથી પેસેજમાંથી આવે છે તો એનું ડક્ટ ત્યાં રાખેલું છે અહીંયા. બીજું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે કોઈ પણ ડ્રેનેજ પાઇપ હોય એમાં ક્યારેય એલ ન વળવો જોઈએ,
તો આમે તમે જોઈ શકો છો કે આપણે વાઈ માર્યા હોય કે 45 ડિગ્રી કર્યા હોય એ કરતા હોય છે, અને જે પ્લમ્બિંગ ડક્ટમાં જતા હોય છે. પ્રોપર વોટરપ્રૂફિંગ કરી અને પછી એનું કેમિકલથી પીસીસી કરીને કેમિકલથી ટાઇલ્સનું આમાં કરવાનું છે, એ તમે જોઈ શકો છો. આપણે પ્લાયનો યુઝ કરતા હોઈએ છીએ, બટ ઘણી વખત આપણે કોસ્ટ સેવિંગ પણ કરી શકીએ અને જે ગેસ ઉત્પન્ન થતો હોય એમાંથી ફ્યુમ્સ ન થાય એના માટે બીજો અમે એક સાઇટ ઉપર યુઝ કર્યું છે. આને ટ્રેપડોરમાં યુઝ કરીએ છીએ અમે. તો આપણે શું કર્યું, એક બાજુ આપણે લેમિનેટ પ્રેસ કરાવી દીધું અને એક બાજુ આપણે સ્મૂથ ફિનિશ રાખ્યું છે, અને વચ્ચે તમે જોશો તો હાર્ડવુડ છે. તો આને આ હાર્ડવુડ ભૂસા નથી, હાર્ડવુડને લીધે ખીલ્લી તમે જોશો તો એનો સસ્ટેન થઈ શકે એવું છે ને અમે એક સાઇટમાં યુઝ કર્યું છે. સો ધીસ ઇઝ ધ વે કે આપણે પ્લાયવુડ કરતાં લગભગ ત્રીજા ભાગમાં આ વસ્તુ થઈ જાય. સો ઇન ધીસ કેસ તમે સેવિંગ પણ કરી શકો છો અને ડ્યુરેબિલિટી પણ સારી છે. તો મને એમ લાગ્યું કે તમારી સાથે શેર કરું.